જર્ની ઓફ લાઈફમાં સૌ દર્શક મિત્રોને નેન્સી ઠક્કરના રાધે રાધે। મિત્રો, સમગ્ર સંસારની કોઈ પણ સંસ્કૃતિ પર નજર કરી લ્યો, જેટલું શ્રીમદ ભગવદ્ ગીતા પર લખાયું છે, બોલાયું છે અને સંભળાયું છે, એટલું મંથન અન્ય કોઈ વિષય પર થયું નથી। કેમ કે સમય જેમ જેમ વીતતો જાય છે એમ એમ એના વિચારોની જરૂરિયાત માનવ જીવનમાં વધતી જાય છે। હ્યુમન લાઈફમાં એના સિદ્ધાંતો વધુ ને વધુ એપ્લિકેબલ બનતા જાય છે। આપણે પણ આપણી પામર બુદ્ધિરૂપી વલોણું ગીતાના જ્ઞાન સાગરમાં ફેરવીશું અને આપણા જીવન વિકાસ માટેનું નવનીત ચાખવાનો પ્રયત્ન કરીશું। પરંતુ એ પહેલા પરબ્રહ્મ એ ગીતાકારને ક્ષમા યાચના કરીશું કે હે પરમ કૃપાળુ પરમેશ્વર, તેજ આપેલા મતિદાનથી અમે તારો જ મહિમા ગાવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। જાણે અજાણે કોઈ ભૂલ થાય તો તારા બાળ સમજીને ક્ષમા કરજે। શરૂઆત કરીએ આપણે ગીતાના પ્રથમ અધ્યાયની। એ પહેલા મનમાં એ વાત દ્રઢ કરી લેવાની જરૂર છે કે ગીતાને સમજવા માટે કોઈ દુનિયાવી વિદ્વતાની જરૂર નથી। કુરુક્ષેત્રના રણ મેદાનમાં બંને સેનાઓની વચ્ચે આ જ્ઞાન ગીતાકારે જે અર્જુનને પીરસ્યું એ કઈ મોટો જ્ઞાની પંડિત નહોતો, એ એક ક્ષત્રિય યોદ્ધા હતો। કહેવાનું તાત્પર્ય કે કોઈ પણ સામાન્ય માણસ આ ગીતા જ્ઞાન સમજી શકે એટલી સરળ ભાષામાં આ વાતો સહજ પ્રાપ્ય છે। તો આવો જઈએ એક અનોખી આધ્યાત્મિક સફર પર। શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય એટલે 47 શ્લોક ધરાવતો અર્જુન વિષાદ યોગ, જેમાંથી અર્જુન 21, સંજય 25 અને ધૃતરાષ્ટ્ર 1 શ્લોક બોલે છે। સંપૂર્ણ ભગવદ્ ગીતામાં ધૃતરાષ્ટ્ર દ્વારા ઉચ્ચારાયેલ એકમાત્ર શ્લોકથી ગીતાના પ્રથમ અધ્યાયની શરૂઆત થાય છે। ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવઃ મામકઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય। હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? હજારો કિલોમીટર દૂર પરદેશમાં રમાતી ક્રિકેટ મેચ આપણે હાલ આપણા ઘરમાં બેસીને જોઈ શકીએ છીએ। એવી અત્યાધુનિક ટેકનોલોજીને પણ શરમાવે એવી દિવ્ય દ્રષ્ટિ હતી આજથી 5000 વર્ષ પૂર્વ સમ્રાટ ધૃતરાષ્ટ્રના અંગત સલાહકાર અને સારથી એવા સંજય પાસે। મહર્ષિ વેદવ્યાસ થકી પ્રાપ્ત થયેલ આ દિવ્ય દ્રષ્ટિના માધ્યમથી સંજય કુરુક્ષેત્રના રણ મેદાનમાં ઘટતી નાની મોટી તમામ ઘટનાઓનું વર્ણન અંધ ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરના રાજમહેલમાં કહી સંભળાવતા। ત્યારે ધૃતરાષ્ટ્ર સંજયને પહેલો સવાલ કરે છે કે મારા અને પાંડુના પુત્રો રણ મેદાનમાં શું કરી રહ્યા છે? ધૃતરાષ્ટ્ર દ્વારા કરેલી આ વાતમાં મહાભારતના મૂળ નજરે ચડે છે। મામકઃ પાંડવાશ્ચૈવ, આ શબ્દોમાં એમના અંતર્મનની સંકુચિતતાના દર્શન થાય છે અને મહાભારતના વિનાશકારી યુદ્ધનું આ મુખ્ય કારણ હતું। અયમ નિજઃ પરોવેતિ ગણના લઘુચેતસામ ઉદારચરિતા નામ તુ વસુધૈવ કુટુંબકમ। મહાઉપનિષદ અધ્યાય 6 મંત્ર નંબર 71માં બંને પ્રકારના લોકોની વાત કરેલ છે। આ મારો છે, આ પારકો છે, આવી ગણના સંકુચિત મનોવૃત્તિ વાળાઓની હોય છે। ઉદાર ચરિત્ર વાળા માટે તો સમગ્ર વિશ્વ એક કુટુંબ છે। એટલે અત્રે એમ કહેવાય કે ધૃતરાષ્ટ્ર ન માત્ર આંખોથી અંધ હતા, પરંતુ વિચારોથી પણ એટલા જ પાંગળા હતા, એટલા જ ગરીબ પણ હતા। કુરુક્ષેત્રમાં યુદ્ધના શંખો ફૂંકાવા લાગ્યા। નગારા અને રણસિંગાનો પ્રચંડ નાદ થનારા મહાવિનાશનો દ્યોતક ભાસતો હતો। એવામાં અર્જુન ભગવાનને કહે છે કે માધવ, મારા રથને બંને સૈન્યની મધ્યમાં લઈ જાઓ, જેથી આ યુદ્ધમાં દુરાગ્રહી દુર્યોધનના પક્ષે લડનારા અગ્રણીઓને હું જોઈ શકું। પોતાના પરમ સખા અર્જુનની ઈચ્છાનું માન રાખી ભગવાન કપિધ્વજવાળા એ દિવ્ય રથને બંને સૈન્યની મધ્યમાં ઊભો રાખે છે। અર્જુનને સામે પક્ષે પોતાના પિતાના સમકાલીન ભૂરિશ્રવા જેવા પુરુષોને, ભીષ્મ તથા સોમદત્ત જેવા પિતામહોને, દ્રોણાચાર્ય તથા કૃપાચાર્ય જેવા ગુરુજનોને, શલ્ય તથા શકુની જેવા મામાઓને,
દુર્યોધન જેવા ભાઈઓને, અશ્વત્થામા જેવા મિત્રોને, તેમજ કૃતવર્મા જેવા શુભેચ્છકોને અને અન્ય પણ નજીકના સગા સંબંધીઓને જોયા. કેમ કે અર્જુન પોતે પ્રકૃતિથી સજ્જન હતો, સાચો ઈશભક્ત હતો, એટલે એના હૃદયમાં આ બધા સ્વજનો માટે કરુણા જાગે છે. એમના પ્રત્યેની અતિશય અનુકંપાને લીધે હવે એ યુદ્ધમાં પોતાના કલ્યાણને જોતો નથી. એની વ્યાકુળ મનઃસ્થિતિની અસર એના શરીર પર દેખાવા લાગી. એનું મોં સુકાવા લાગ્યું, ચામડી બળવા લાગી, શરીર ધ્રુજવા લાગ્યું અને ગાંડીવ સરકી ગયું. સવાલ અર્જુનનો બહુ સ્પષ્ટ હતો કે પોતાનાને હણીને મેળવેલ રાજ્યને, ભોગો કે સુખને હું કઈ રીતે ભોગવીશ. પોતાનું આ કૃત્ય પાપયુક્ત છે અને સમગ્ર કુળના નાશનું કારણ બનશે એમ વિચારી એ ત્રણેય લોકનું રાજ્ય મળે તો પણ યુદ્ધ કરવા માંગતો નથી એવો પોતાનો સ્પષ્ટ મત માધવને જણાવે છે. પોતે સાચો છે એવું સાબિત કરવા માટે એ યુદ્ધ ન કરવાના અનેક તર્ક વિતર્ક રજૂ કરે છે. કહે છે કે જે પોતિકાપણાના ભાવથી પ્રેરાઈને આપણે જેના માટે દુન્યવી સુખો મેળવવા માંગીએ છીએ એ તો ખુદ મરવા મારવા માટે સામે ઊભા છે. પછી આ મહાવિનાશ શેના માટે? શત્રુ પક્ષમાં ઊભેલા આ આતતાઈને મારીને મને કઈ પ્રસન્નતા મળશે? ભલે લોભથી ભ્રષ્ટચિત થયેલા એ લોકો કુળના વિનાશથી લાગતા દોષ કે મિત્રના વિરોધથી લાગતા પાપને નથી જોતા, પણ એનો અર્થ એ નથી ને કેશવ કે આ બધું જાણવા છતાં હું પણ આ પાપ કર્મ આચરું. કુળના વિનાશથી ધર્મ નષ્ટ થશે અને દુષ્કાર્ય વધશે, વર્ણશંકરો પેદા થશે જે વર્ણ વ્યવસ્થાથી પર જઈને દુષ્કાર્ય કરશે અને અંતે પૂર્વજો પણ અધોગતિને પામશે. મૂર્ખ લોકોનું પાપ કર્મ કદાચ માફ પણ થઈ જાય, પરંતુ બુદ્ધિમાનનું અકલ્યાણકારી કાર્ય ક્ષમાપાત્ર નથી જનાર્દન. એના કરતાં તો ધૃતરાષ્ટ્રના પુત્રો મને હણી નાખે એમાં હું મારા કલ્યાણને જોઉં છું. આમ શોકાતુર થયેલો અર્જુન યુદ્ધ ન કરવાનો નિર્ણય કરીને રથના પાછળના ભાગમાં બાણ સહિત ધનુષને મૂકીને બેસી જાય છે. અને અહીં ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ પૂર્ણ થાય છે. હવે મળીશું આવતા રવિવારે. અર્જુનની દરેક શંકા કુશંકાનું સમાધાન ભગવાન કઈ રીતે આપે છે તેની ઝાંકી કરીશું અધ્યાય 2 માં. ત્યાં સુધી રાધે રાધે.